કે ધરી લોઢાનું બખ્તર તમને ભેટવા આવ્યો છું, ધરી લોઢાનું બખ્તર તમને ભેટવા આવ્યો છું. હવે કોઈને ભેટવા જવાય બખ્તર, ધીંગાણે જવું બખ્તર બાંધી બરાબર, પણ ધરી લોઢાનું બખ્તર તમને ભેટવા આવ્યો છું. મેં સાંભળ્યું છે લોકો આપને પારસમણી કહે છે. અમારા લોઢાના શબ્દો તમને અડાડીએ અને આમાંથી કોઈ એવી રીતે ઉતારી જાય તો અમારા શબ્દો હોના થઈ જાય. આની સિવાય બીજો કાંઈ ધંધો નથી. એટલે કોરોનામાં આપણને ઈશ્વરે જોઈ લીધા હતા, હગા બાપાના ખબર કાઢવા આપણે નહોતા ગયા, એ જ આપણે સહી. એક દાદા હોસ્પિટલમાં તેનો છોકરો ખબર પૂછવા જોવા જતો હતો, એટલે ઓલા કાચમાં આઈસીયુમાં તો આમ કાચમાં જોઈ લેવાનું, તો એનો નાનો ટપુરિયો એ ભેગો થયો કે મારે દાદાને જોવા છે. બોલો કાય એ જોઈએ ને કાચમાં લે, હું શું કરીને દેખાડી દીધું. દાદાને વેન્ટિલેટરમાં બધી પાઇપ ભરાવેલી, વાયર લગાડેલા, ગમગમાટી હાલતી. ઘરે આવ્યા ને એટલે દાદીમાં પૂછ્યું, બેટા તાર દાદા શું કરતા હતા? તા કે ચાર્જિંગમાં હોય એવું લાગ્યું, બેટરી ઉતરી ગઈ લાગે દાદાની. કારણ કે એનો ઓલા વાયર ભર્યા ને એને આ દાદો બેટરીમાં જ હાલતો હશે. અરે ભાઈ એક જણાને ફોન કર્યો હોસ્પિટલેથી, તમારા દાદાને લઈ જાઓ. પછી તો દેવા મળ્યા હતા ડેડ બોડી, હોસ્પિટલ કર્યું, પછી લાકડા ખૂટી ગયા. પછી તો શરૂ બીજી લહેરમાં શરૂ કર્યું કે ભાઈ લઈ જાજો ને આખેલી રાખવાનું, કીટમાં પેક કરીને આપતા. મોટું મોટું કાંઈ દેખાય નહીં, કીટમાં પેક. અહીં સાથી ઉપર લખ્યું હોય માયા વિરાસ, ઉપાડો. ઓલા ગયા તમારા દાદાને લીધો, દાદાને વાહડે વાહડે કરીને આમ નાખ્યા, લઈ ગયા, અગ્નિ સંસ્કાર કરી નાખ્યો. 12મું 13મું પત્યું. 15 દિવસ પાછો ફોન આવ્યો, દાદાને લઈ જાઓ. ઓલા કે દાદાને ખાઈને હોય, એક તો દાદો લઈ ગયા અમે. અરે કે ભાઈ તમારા દાદા સાજા થઈ ગયા છે. હાલે લઈ ગયા તો ન્યા જતા તો દાદો જેમ તગારામાં વીસી બેઠો એમ બીડી ઠેકાઈ બેઠા હતા. અને છોકરા આવ્યા હતા 4 પેટીની ખોપી. મહિના દીધા મારા દીકરા હામું નહોતા જોતા. અરે ગાદલો આપણો બાપ તો હામો બેઠો. દાદાને ગાડી બેહાડીને ઓલી રસીદ લઈને ગયા. મહિના પહેલા જતી ને રસીદ એ લઈ ગયા કાઢવા. મહિના પહેલા હવે છેલ્લે છરવાળો કરી લેજો, જ્યારે લઈ જાવ ને કે પડ્યા એ ભેગા નથી કરી શકતા, રળીને ક્યાંથી ભેગા કરશો તમે? પડ્યા એ નકલ લેવાના છે, ઝપટ નો કર લે માના. હા આગળ દારૂ ભરેલી ગાડી ઊંધી પડે લે, એક બોટલ નો રે બહુ ઉપડી જાય. એટલે આપણા ગુજરાતમાં નહીં, આપણા ગુજરાતમાં દારૂબંધી. આ તો હું મહારાષ્ટ્રની રાજસ્થાનની આ જો આ બેનો બેઠા, તમને કહું આ બેનો જે ગીત ગાય લગ્નમાં, મોરજાજે ઉગમણે દેશ એ મોરજાજે આથમણે, આ ગાય કે આ ગાય છે બેનો. બેનો કેટલા સારા છે. એણે દખણાદો ને ઉત્તરાદો ન કીધો. શું કામ? ઉગમણે જાતો ને જગન્નાથપુરી છે, આથમણે જાતો દ્વારકાધીશ છે, અરે નળ સરોવર આપણું નારણ સરોવર છે ત્યાં જા છે. આમ ક્યાંય ન જાતો. શું કામ? એને ખબર છે દક્ષિણમાં કહે તો અહીંયા દીવ છે અને અહીંયા મોરલો કળા પૂરી ના આવે, જો ગયો હોય તો જગત પીસા ખેરી નાખે. એટલે કોઈ દે નહીં, એ બધું જવાનું જ ન કીધું. દખણાથી વાત આ બહેનોમાં તાકાત છે. બોલો લ્યો, હતી કોઈને ખબર? મને કેટલી ખબર પડે હું કહું નહીં કોઈને. મૂળ વાત એ છે સાહેબ કે જીવનમાં આવા કાર્યો કરવાનો જ્યારે અવસર મળી જાય, વાત આ છે. જે મૂળ વાત કરતો હતો ત્યાં થોડીક વાર આવું, ફલભાઈ વાત મને બહુ ગમે. લક્ષ્મણજી ભગવાન રામ અને માં જાનકી વનમાં છે, ભરત મિલાપનું એક નાનું, આ તો 1 કલાકનું છે પણ મારે અડધી મિનિટમાં કહેવું હોય તો એટલું કહી શકું. લક્ષ્મણજીને કોઈ સમાચાર આપ્યા કે ભરત છે એ સતરંગી ફોજ લઈને આવે, અયોધ્યાની સેના લઈને આવે છે. અને લક્ષ્મણજી આવે છે ભગવાન રામ પાસે. જો અધૂરું વાક્ય છે. આવ્યા છે ભગવાન રામ પાસે, હાથમાં ધનુષ બાણ લીધા. લક્ષ્મણે તપેલ ત્રાંબા જેવી આખું થઈ, શેષનારાયણની પૂંછડી પર કોઈ પગ દીધો હોય ને જેમ ફૂફાડો મારે, ફૂફાડો માર્યો લક્ષ્મણે કે પ્રભુ મોટા ભાઈ માફ કરજો, શું સમજેશ કઈ કઈ નો દીકરો, અહીંયા વનમાં એકલા છે એટલે એવા સમજીને ફોજ લઈને આવે છે ને એવું માને છે કે 14 વર્ષ પછી પાછો મારો બાપ ગાદી અને બેસવો જોઈએ અને આજીવન ગાદી જોવે છે. પ્રભુ તમારા ચરણના 100 ગદુ એક જીવતા નહીં જવા દો.
આ લક્ષ્મણ બોલ્યા છે રામે. ભગવાન રાઘવ ને નેત્રો ભીજાણા છે. આ મારો રણ રીધમ રંગથી રમ. સાવધાન લક્ષ્મણ, સાંભળજો સાહેબ આ વાત. લક્ષ્મણ સાવધાન, ધીરજ ન ગુમાવ લક્ષ્મણ. આદર્શ વગરનું જીવન નકામું છે લક્ષ્મણ, તમે આદર્શ ન ગુમાવો. અને લક્ષ્મણ બોલ્યા છે ફાટાઈથી, મોટા ભાઈ એમ કહો છો કે મેં આદર્શ ગુમાવી દીધું? આદર્શ મેં ગુમાવ્યું હોત તો હોત કોઈની તાકાત કે મારા બાપને વનમાં મોકલી શકે. આદર્શ તો રાખ્યો મેં, અને પ્રભુ માફ કરજો, આ આદર્શમાં જીવન વ્યર્થ થઈ ગયું. એનું શું કરવું? આપ તો ઠીક, પણ મારી માં જાનકી જો તો એ ઘાસ પથારીએ શું છે? હે પ્રભુ, આદર્શમાં જીવન વ્યર્થ થઈ જાય એનું શું કરવું? તેથી ભગવાન રાઘવ બે હાથે લક્ષ્મણના ગાલ પકડે. લખન, સાવધાન લખન, સાંભળી લો લક્ષ્મણ. આદર્શમાં વ્યર્થ બનેલું જીવન બીજાને માટે આદર્શ બની જાય છે. આદર્શમાં વ્યર્થ બનેલું જીવન બીજા માટે આદર્શ બની જાય લક્ષ્મણ. અને પછી તો થોડીક જ વારમાં સમાચાર મળ્યા કે ભરત તો દડતો આવે છે. અને હવે જે લક્ષ્મણનો વિલાપ છે કોક દેખા પડે છે. મોટા ભાઈ મને માફ કરો, હું લક્ષ્મણને કેમ, ભરતને કેમ મોઢું દેખાડી, મેં ભરત માટે કેવું વિચારી લીધું. એટલે જ કહું છું લક્ષ્મણ, પૂરું સાંભળ્યા વગર નિર્ણય ન કરવો. પછી તો આવે છે આખી ઘટના, આખી દિવસ સભા બેસે છે, એ નિર્ણયો વાંચ્યો કરે છે. ભરત બોલે છે ત્યારે કે રઘુકુળ રીત ચૂકી ગયું છે. બોલ્યો ભરત, હો, રઘુકુળ વચન ચૂકી ગયું છે, નહીતર મારો રામ વનમાં ન આવે. ભરત, વશિષ્ઠ બોલ્યા છે. ભરત શું કહો છો? તો ગુરુજી સાંભળી લ્યો, વચન પ્રમાણે અયોધ્યાએ નિર્ણય નથી કર્યો. કે કેમ? કે મારી બાએ પહેલા ભરતની ગાદી પછી ભગવાનને વનવાસ માંગ્યો કે હા, તક તો મને પહેલા ગાદીએ બેસાડવો હતો, અને પછી હું જોઈ લેત કે કોણ મારા બાપને વનમાં મોકલે. એને બદલે મારી વગર રામને વનમાં મોકલી દીધો. તમે એ જે કાંઈ બધી ચર્ચાઓ ખૂબ એમાં એક સાંભળવા જેવી છે, પીડા ઊભી થાય અંદર. કે ભગવાનની તુલે કેમ મૂકવા પડે જે આવી રીતે જીવ્યા છે. પણ એની અંદરની એક આ છેલ્લી વાત. હાંજ પડી, અયોધ્યાથી બધી વ્યવસ્થા આવી હતી, તંબુ નખાઈ ગયેલા, એટલે અયોધ્યાનું જણ બચવાયું. એટલું નહીં સાહેબ, જનકપુર પણ આવ્યું છે. મહારાજ જનક આવ્યા છે, માં જાનકીના માં આવ્યા છે. હાંજ પડી, પ્રસાદ લઈ પોતપોતાના તંબુમાં બધાએ આરામ કરવા માટે ગયા છે. અને રાજાભાઈ માં જાનકી ઊભા થયા. મારે માતાઓને પૂછવું છે કે તમારા સાસુએ તમને એક પણ રૂપિયો દીધા વગર પહેરે કપડે તમને પતિ પત્નીને કાઢી મૂક્યા હોય, અને તમારી રીતે તમે ઝૂંપડું બાંધીને જીવતા હો, અને પછી અમુક સમય પછી તમારી સાસુ ને તમારા માં બે મળવા આવે, તો તમે પેલા કોને મળશો? માં જાનકી ઊભા થયા. કઈ કઈ ના કક્ષમાં ગયા, કઈ કઈ તો ટૂટીઓ વાળીને હોતી હતી. કરે મેં આ છોકરાઓના જીવન કેવા કરી નાખ્યા. ટૂટીઓ વાળીનું આહુડા નહોતા આવતા, ફૂંકાઈ ગયા હતા આહુડા. પગ પાસે બેહી અને માં જાનકી એટલું બોલ્યા, માં કીધું કઈ કઈ આમ જોયું, ધ્રુજી ગયા. માં કઈ 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 બોલે ન બોલે પહેલા માં જાનકી એટલું બોલ્યા, માં પગ લંબાવો, લાવો ને તમારા પગ દબાવી દો. સીતા, હા માં, હું તને ઓળખું છું, તું અવધની મહારાણી છું. અમારા મહારાજ દશરથના તમે માનીતા રાણી છો. અને મેં એ પણ જોયું છે કે મારી માં કઈ કઈ કોઈ દી ધૂળમાં પગ નથી મૂક્યો. મારી માં કઈ કઈ જતી અવધની બજારમાં નીકળે તો જાજબુ પથરાતી હોય એટલું નહીં. હે બા, તારી ચાર દાસીઓ તો તારા ઓઢલાનો છેડો પકડી રાખ્યો છે. એને બદલે મારી માં તું ઠેઠ અયોધ્યાથી હાલીને આવ્યા ને, થાકી જાય છો, લાવો પગ દબાવી ભેટી ગયા. કઈ કઈ જાનકી, એ જનક નંદની, મને માફ કરજે બેટા, આ કઈ કઈને માફ કરજે દીકરી. અને તેથી બે પગ પકડીને જાનકી એટલું બોલ્યા હતા,
માં કઈ ના પગના અંગૂઠે પોતાનું લલાટ લગાડીને તેદી આ જગદંબા જગદંબની જાનકી એટલું બોલી હતી, હે માં કઈ તમારા પ્રત્યે જો મને ઊંડો ઊંડો દુર્ભાવ હોય તો મારા સુહાગના સોગંદ છે. આ તો ધન ઘડી ધન ભાગ આપણા, આ બધી લીલા મારા પ્રભુ રામની છે. અને માં આપણે સદભાગી છીએ કે પ્રભુની લીલાના પાત્રો બન્યા છે. સાહેબ આવા પરિવાર હોય ને એની લાખો વર્ષ પછી પાછી પ્રતિષ્ઠા થાય છે. કહેવાય કે બાપ આ ભગવાન તમે સાંભળજો, શ્રીમંત શબ્દ જ્યાં જ્યાં લાગે છે. અને આપણે તો શું કરીએ, કોઈ વળી કે અમેરિકાના લોર્ડ ટાઉને અહીંયા લખ્યું. હવે અમેરિકું તુલસીદાસ બાપુ કરતા નાનું છે, જેનું 450 વર્ષ પહેલા સંશોધન થયું, એનું ગોતવામાં આવ્યું છે. હું એને વિરોધ નથી કરતો સાહેબ. અને ત્યારે 1250 વર્ષ પહેલા દેશ પાસે નાલંદા નામની વિદ્યાપીઠો હતી. અને મને આનંદ રાજાભાઈ એ છે કે દુનિયાનો માણા, વિશ્વનો બીજો માણા પથ્થર હૃદયનો મળ્યો છે થાવા, પાણા જેવો મળ્યો છે થાવા, ત્યારે મારો ભારત દેશ જ એક એવો છે કે પથ્થરમાં પ્રાણ પૂરવાની તાકાત ધરાવે છે અને એને પ્રતિષ્ઠિત કરીને મંદિર બનાવે છે. પથ્થરમાં પ્રાણ કોઈ પૂરી શકતો આ દેશનો આચાર્ય. અને વેદ સાથે જોડાયેલો આ દેશ. જાગો જાલી વેદ હારે સાહેબ, જાગ્યા ભેગમ કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમૂલ્ય સરસ્વતી કર્મજ્ય ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ. પગ મૂકવા જાવ પથારી હેઠે, સમુદ્ર વસને દેવી પર્વત સન્મન લે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદર્શમર્શ્વમે. અરે જમ્મા બેહો અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીના દેહમાં સ્વિતમ પ્રાણ પ્લાતન ચાય. આ વેદ સાથે, આ ભજન સાથે જોડાયેલું. આ ડિસ્કાનો દેશ નથી, નૃત્યનો દેશ છે. અને એ નૃત્ય એવું કે મારા રાઘવને ગમે એવું, મારા કૃષ્ણને ગમે એવો રાસ. આ રાસ અને રચિતાનો દેશ છે. કોક એવી કવિ રચિતા કરી નાખે અને એ રચના સાંભળી અને પગમાં ઘૂઘરું બાંધીને મીરા નાચી જાય. અને એ મીરા બાપુ જ્યાં ભક્તિ હશે ને ત્યાં તાકાત હશે. જ્યાં લખો ત્યાં લખેલું. આ તમારા કુટુંબમાં ભક્તિ છે ને એટલે તાકાત છે. બાકી તમને સાંભળી લો કે માતાજીનો ગોખલો ન હોય ઘરમાં, અને કોઈ દી ગાયને નિર્ણય નો નાખી હોય, ઈ કે ગાયો માટે આપણે કાંઈક કરવું. ઘરે બાંધ તો ખરો, ખબર પડે ગાય કેટલા. બતાવો, હવે કરી બતાવવું પડશે સાહેબ. કાળ ચક્ર બદલે છે, મોદી સાહેબ બોલ્યા છે ગઈકાલે. રામથી લોક સુધી અને દેવથી રાષ્ટ્ર સુધી સૌકા સાથ સૌકા વિકાસ માં આ નવું સૂત્ર આવ્યું છે. હવે જોજો તો મોદી સાહેબ 18 વાર બોલ્યા કાંઈ આનું આ સૂત્ર. સાગરથી સરજુત સુધી એટલે ચક્ર ફરવાનું છે. હા, એટલે અનુષ્ઠાન કરવા જ પડશે. શ્રાવણ મહિનામાં એકટાણા કરવા જ પડશે ફરજિયાત ભાઈ. નગર ભોળોનાથ કે રાજી ન થાય. એક ભાઈ મને કે તમે શ્રાવણ મહિનામાં જ તે ભોળાનાથ પછી નહીં, શ્રાવણ મહિનામાં વધારે હોય. વાવણીથી તમે બાજરો વાવી સારું ઉગે. હા, તમે પછી તમે સાંભળી લો કે અહાડ મહિનામાં વાવણી થાય ને ઘઉં વાવો તો થાય ન થાય. જે બિયારણ ન ઝીકી દેવાય ગમે ત્યારે ડૂબ. હા, હકીકત છે. જે સમયે જે સારું લાગતું હોય લાગે. વરરાજો માંડવામાં ફેરા ફરતો હોય, સાફો હોય, લાઈટો લબુક ઝબુક થતી હોય, હાથમાં તલવારી હોય, બાયું ગીત ગાતી વીરો મારો જાગા માગે તો સારું લાગે. આડે દે હાથમાં તલવારી રોડે નીકળ્યો હોય તો ગાંડો લાગે કોકને. આ જન્મતા બાળક સાંભળજો, જન્મતા રડે તો સારું લાગે ને, નકર હાસ્ય સારું છે. પણ જન્મતા છે તો છોકરો બાળક દાંત કાઢી દે, હું એનું ગામ મૂકીને વયું છે કે આ કોણ આવ્યો ભૂતના પેટનો એમ. અરે હમણાં મેં જોયું એક હોસ્પિટલમાં બાળક જન્મ તો જન્મતા વેદ ભાઈ સીધો પુષ્પાનો ડાયલોગ બોલ્યો. ધર્મેન્દ્રજી મારા પુષ્પાનો ડાયલોગ, આમ ત્રાહો જન્મ ઝુકેગા નહીં ચાલા. મમ્મી બેભાન થઈ ગયા અને નશું તો વંડીએ સડી ગયું કે આ જન્મતા જ બોલે નહીં. બોલ્યો તો પુષ્પાનો જ કેમ બોલ્યો ડાયલોગ. પછી ખબર પડી કે આ પેટમાં તો તે દિન મેં 45 વાર પુષ્પા જોયું હતું સાહેબ. એ તો સંસ્કાર અંદરથી આવે. માટે પેટમાં પોઢીને સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત. હે બાપ, પણ પેટમાં પોઢીને સાંભળેલી શિવે રામ લક્ષ્મણની
આપશે દીદી ઓડી એની ઊંઘ તે દીધી શિવાજીને નીંદર આવે માતા જીજાબાઈ ઝુલાવે જપાય ને બાલુડાની માથી ચોડે ધણ ડુંગરા ડોલે શિવાજીને નીંદર આવે માતા જીજાબાઈ ઝુલાવે અને એક બીજી ભલામણ નથી કરતો પણ કહું ઘરની એક એક જણો RSS માં હોવો જોઈએ કે વિશ્વ હિન્દુ પરિષદમાં હોવો જોઈએ કે બજરંગ દળમાં હોવો જોઈએ ઘરની એક એક સભ્ય તો મૂકી જ દેજો એમાં પગે લાગીને કહું સાહેબ રહેશે ધર્મ તો રહેશે ધરા નહીં તર ખપ જાય અને બાપુ હળું તમને ચાલો મજા આવે હળું જો તમને કહું જો વચ્ચે મને યાદ આવ્યું એટલે કહું બાપુ શિવાજીનું આલડું છે ને મેઘાણી દર્શન મેઘાણીએ લખ્યું આભમાં ઉગેલ ચાંદલો નક્કી થઈ ગયો અંધકાર છે કોઈ સૂરજ નહોતો દેખાતો આભમાં ઉગેલ ચાંદલો ત્યારે જીજાબાઈને બહાર આવ્યો દીકરાનો જન્મ થયો શિવાજીનો તો ધણલ ડુંગરા ડોલે આ ધણેલાટી એની થઈ બહુ સમજવા જેવી વાત છે અને ડુંગરા ડોલે ધ્રુજ્યા નથી ડોલવું ધ્રુજવું એમાં ફેર છે ધ્રુજવું ભય છે ડોલવું આનંદ છે આ ડુંગરા ડોલ્યા અને પાછા ધણેલાટી સાથે ડોલ્યા હવે ત્રીજી વાત કે જે ડુંગર એને જ કહેવાય જે ડુંગર ઉપર માં બેઠી નકે તો ધારું ઢોરા કહેવાય પાવાગઢનો ડુંગર ચોટીલાનો ડુંગર ગરવો ગિરનાર આબુનો ડુંગર ગબ્બર શું કામ બધે માં બેઠી છે હવે તો જે ડુંગર ઉપર ડુંગર શબ્દ મેઘાણીએ વાપર્યો જો કે જ્યાં ન સમજાણું હોય ત્યાં એને સ્ટાર કરીને નીચે જવાબ આપ્યો હોય પણ આ કરતા થોડું ભૂલી ગયા એટલે મને સપનામાં આવી કીધું એટલું માયાભાઈ મારું કામ કરી છે મારા બાપ આ ધણેલાટી શેની યાર હાય 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 આ કેસેટમાં નથી હો તમે આ મને ગાલી નથી બોલ્યો કારક જ આવું નીકળે છે ધણેલાટી પાલુ બાપુ એની હતી ધર્મેન્દ્રસિંહ સાહેબ કારણ કે ડુંગર ઉપર માં બેઠી છે એ ડુંગર ને ડોલવું ને ધણેલાટી પણ જેવો શિવાજીનો જન્મ થયો ને તેથી ડુંગર ઉપર બેઠેલી ભગવતીઓ એમ કહેવાય રાહડે રમવા મળ્યું થયું એ પગની ઠેહની ધણેલાટી હતી અને આજ માવું ઘણા સમય પછી રાહડે રમે છે એ જોઈને તેથી ડુંગરા ડોલતા હતા શું કામ તેથી શક્તિઓ કહેતી હતી કે આવ્યો આજ શક્તિનો ઝીલનારો આવ્યો શમશેર ઉપાડનારો કેવો મારા દીકરા પણ મેઘાણી બાપુને કે બાપુ થોડોક ફેરફાર કરવો છે હવે ઉઠજો રે મારા કેહરી રે તારું હિંદવાણું જુવેવા રામ વિશ્વાસ છે બોલ્યા છે મોદી સાહેબ રામ ભારત છે રામ ભારતનો ભરોસો છે સાહેબ એ વાત ઘડવૈયા
નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું જાગી વેલો આવ્યો બાલુડા માને હાથે ભેટ બંધાવા જાગી વેલો જાનો બાલુડા માને હાથે ભેટ બંધાવા આજ પૂછું હવે તને પાળ્યા રે બાપ દેન મને રે જવાબ કવિતા પણ પૂછું હવે તને પાળ્યા રે તું તો દેન મને જવાબ રે બાપ દેન મને જવાબ પાધરમાં કેમ ખોડાના સિંદૂરથી કેમ રંગાણા પાધરમાં કેમ ખોડાના સિંદૂરથી કેમ રંગાણા પાધરમાં કેમ ખોડાના સિંદૂરથી કેમ વાત એ છે કે ત્યારે આપણા મહાપુરુષોએ ધર્મ માટે પોતાના માથા આપ્યા હવેના યુગમાં માથું દેવાની જરૂર નથી માથાની અંદર રહેલું મત દેવાની વાત છે મત એટલે મન અત્યારે ગાયો માટે માથા નથી દેવાના ગાયો માટે દાન દેવાનું છે આ માથા પેડા ધડ લેડા શું કામ એને માથા રાખ્યા જ નહોતા મગજથી પ્રયોગ જ નથી કર્યો એને બધો દિલથી જ પ્રયોગ કર્યો છે માથા મૂકવાનું કારણ જ આ માથાનો અર્થ જ આ થાય કે મગજનો ઉપયોગ જ ન કરવાનો આમાં જે દાન આપે છે આ ભાગવત કરે આ હું મગજથી થાય ના આ પ્રેમથી થાય બાકી તો તમે મગજથી જો કામ કરો જાવ ને તો દીકરાના લગ્ન એ ધર્મેન્દ્રસિંહ આપણે ન કરીએ કે હું કામ પેલા એસ્ટિમેટમાં મંડપના કેટલા થશે ડેકોરેશનના કેટલા થશે અને હવે તો લગ્ન કેવા થાય તોડી નાખે હું તો આ છોકરાઓને કહું તમે ભાગશાળી છો બેટા આ ટાઈમે પધાર્યા કેવા અમે તમારી જવડા હતા ડોહા બપોર સુધી રોતા ત્યારે માઇન્ડમાં દહડો દેતી કરકરિયા વાળો હે એનો ઓલા હાકરિયા ગોળા કુરકુરિયા તો નાકમાં લઈ આવતા હતા બેટા હા તમે પધારવા બાજુ મારો બાપ વીણો છોકરા બસ માયા પાસે માયા થોડીક રહેવાઈ ગયો ભાઈ